સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ચોટીલા પંથકમાં સપાટો બોલાવ્યો છે. જિલ્લા પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે મેગા કોમ્બિંગ હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. વિગતો મુજબ ચોટીલાના નાની મોલડી, જાની વડલા અને કાંધાસર જેવા વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમો પર પોલીસે લાલાક કરી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં પીજીવીસીએલની કુલ 43 ટીમોને સાથે રાખીને પોલીસે દરોડા પાડ્યા. કોમ્બિંગ દરમિયાન આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા કુલ 1,30,90,000 એટલે કે નો જંગી દંડ ફટકારવામાં આવ્યો. આટલું જ નહીં, પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને ડ્રાઈવ પણ યોજી હતી, જેમાં 6 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા અને સ્થળ પર જ 9,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. હાઈવે પરની 7 જેટલી હોટલોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ચેકિંગ હાથ ધરાયું હતું. આમ સુરેન્દ્રનગર પોલીસે એક જ ઝાટકે અસામાજિક તત્વોને વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે, આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા, આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બુટલેગર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા, આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે. ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોરડીનો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000 પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા, આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય, આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા. રિપોર્ટર મુકેશ ખખ્ખર.